યુટ્યુબ મિત્રો આપણે આગળના વિડીયોમાં જોયું કે પરિક્રમામાંથી લોકો આવે તો એને કેવી બધી સેવા હોય. હવે આપણે અહીંયા મળશું પાલ છે, આમ 88 પાલ છે, એટલે મતલબ 88 જાતની વેરાયટી તમને પીરસવામાં આવશે. એમાં બધું ફ્રૂટ આવી જાય, હુકમ એવા છે, બધી જાતના પીણા આવી જાય અને ફૂલ ખાણીની પણ સુવિધા છે. તો આપણે સાકરના પાણીનો પાલ કેવો છે ચાલો આપણે અહીં જોયું કેવું બધી સુવિધા છે. બધા પબ્લિક ફૂલ શરબત ને વરિયાળી શરબત ને સાકરનું પાણી એવું બધું લે છે. અહીંયા સાકર વરિયાળીનું પાણીનું શરબતનો જે પાલ છે તો અહીંયા અત્યારે ચાલુ થઈ ગયો છે ફૂલે ફૂલ, આટલું બધું ટ્રાફિક છે. આવી બધી સેવા આપે છે. ગઢલાની ઠંડક આવી ભાતાનો પાલ. ભાતામાં શું હોય હાલો આપણે જોયું, મતલબ કે આ ભાતું તમને આપતા હોય એવું કાંક હશે. હાલો આપણે આ જોઈ ખાતું છે કે આ રીતે નાસ્તો બધા કરે છે એવું છે. હવે આપણે આગળ જવું. આપણે અહીં તો પ્રસિદ્ધિ હમણાં લેવી નથી. હું તમને ખાલી બતાવી દઉં આવી રીતના હોય અહીંયા પ્રસાદ લેવાનું કામકાજ ચાલુ છે. આપણે ખાલી પ્રસાદી એક લઈ લેવું થોડીક એવી પછી, કેમ કે હજી 88 જાતના પાલ છે તો પછી આપણે ભરાઈ જવું કેટલીક લેવી. હશે પાછળ હશે. મારી સાથે ગૌતમ દુભણિયા જોડાઈ ગયા છે દામનગરના યુટ્યુબર. અમે આગળ જઈએ છીએ. ખૂબ જ સુંદર લાગે અને દીપી ઉઠે તેવા સરસ મજાના ચપ્પલ યાત્રા પૂરી કરીને આવે એટલે એના માટે અહીંયા છે ને આરામ વિશ્રામ ગૃહ આવો મોટો હોલ છે અને આ બાજુ બધા છે ને પાલ છે. અહીંયા આગળ હું તમને બધું દેખાડું કેવું કેવું હોય. આવી રીતનું બધું પબ્લિક આવ્યું હોય. જો જ્યાં જો ત્યાં માનો મહેરામણ ઉમટી પડ્યું છે. આયામબીલ પાલ છે. આપણે જોઈએ અહીંયા પાલમાં કેવું હોય, અંદર જમણવાનું કઈ રીતનું ગોઠવેલું હોય. અહીંયા આ રીતનું પાલમાં જમણવાર હોય. જો નીચે બેસવું તો નીચે બેસે, ઉપર બેસવું ઉપર બેસે. આ રીતનું જમણવાર હોય આ લોકોનું. અહીંયા પાલમાં દહીં પૂરી છે તો બધા દહીં પૂરીનો પ્રસાદ લે છે. આવા બધા અલગ અલગ પાલમાં આવું અલગ અલગ જમણવાર હોય. પૂરી છે, અહીંયા દહીં છે, દહીં પૂરી સ્પેશિયલ ખાલી દહીં પૂરીનું જ આયોજન છે. અહીંયા દ્રાક્ષને પાણીમાં બોળીને ધોવે છે એકદમ સાફ કરીને, પછી આ રીતના ડીશના વાટકા ભરીને પછી દે છે. હા સાસ છે લચ્છી દેશી વૈદિક પદ્ધતિથી વલોણામાં લચ્છી તૈયાર થાય છે. જેસર એટલે કેસર એમ. ખૂબ સરસ મજાનું આયોજન છે પણ આ લચ્છીમાં બધા આ બધી લચ્છી ભરી દહીં ભર્યા છે. આ બધા માટલામાં આ લચ્છી તૈયાર થાય છે. શેના માટે? સ્ટીમ મસાજ છે. અહીંયા સ્ટીમ મસાજ હાલે છે અને અહીંયા કંઈક બીજો મસાજ હાલે છે. યાત્રા કરીને આવી જાવ એટલે થાકી જાવ તો એને બધાને ફ્રેશ કરવા માટેનો આ બધી વ્યવસ્થા છે. બધા મસાજ કરે છે જે બધા બહારથી સલૂનમાં આવ્યા હોય.
તો ખાલી બેનોનો મસાજ આવે છે પણ આગળ અલગ રીતના મસાજ છે. હાલો હું તમને બીજું આગળ દેખાડું. અહીંયા આગળ હાથ પગ દાબે છે. અહીંયા પણ માલિશ કરે છે. કેમ કે આ લોકો છે ને પ્રોફેશનલ લોકો બહુ હાલતા ન હોય ક્યારેય ફિટનેસ બાબતે, કેમ કે વેપારી લોકો કહેવાય વધારે, તો એકદમ અચાનક જાદુ હાલે એટલે આવું બધું હાથ પગને એવું દુખો વધારે એને વહમું લાગી જાય. ત્યાર પછી આવે છે દહીં પૂરીનો ઉકાળા પાલ ગયો, ત્યાર પછી આવે છે ઉકાળાનો પાલ. તો અહીંયા તમારે બધાને ઉકાળો પીવો હોય તો ઉકાળો પીવે છે લોકો. અને આ શું છે? ઉકાળો આવી રીતના હોય. અહીંયા પણ કંઈક છે આ શું નથી તે કે બધા ચા કોફીના ઉકાળાનો જ પાલ છે. ત્યાર પછી આવે છે મસાલા છાશનો પાલ છે. અહીંયા છાશ પીવે છે એકદમ દેશી છાશ છે બધી. અહીંયા તમને જો મેં તમને કીધું હતું ને એમ ફ્રૂટ, અહીંયા દ્રાક્ષ અને તરબૂચનો ફ્રૂટનો પાલ ચાલે છે. તો અહીંયા બધા ટુકડા કટિંગ કરે છે, ડીશો તૈયાર કરે છે. અને અહીંયા બધા તો સજી લે છે. અહીંયા તમને પરાણે બાવડા પકડી પકડીને અંદર લઈ જાય. કેટલું હાલે, બહુ બધું હાલું, થોડું થોડું લઈ લેવી પરિસ્થિતિ, પછી હાલે એટલું લેવી. તમને પરાણે સેવાનો લાભ અમને આપો, અમને લાભ આપો, એવું બધું કે અહીંયા. અને આ રીતનું બધું ચાલુ હોય. અહીંયા પણ છાશ મસાલા ને એવું બધું હાલે છે, પાણી હાલે છે. આ બધા અલગ અલગ પાલ છે. અહીંયા પણ ચા તથા ઉકાળો, એટલે ચાનો પછી લાલ ચા તથા ઉકાળો. અહીંયા બધા આરામ ગૃહ છે, વ્યવસ્થા કરે છે. આ બધા પાલ એટલે બનાવવામાં આવે કે જેમ કે આ બધા યાત્રાળુઓ જે બધા આવે ને આવું પરિક્રમા કરીને, તો એ બધા થાકી ગયા હોય તો એના માટે આ બધી ઠંડી ઠંડી ગરમીની ઠંડી કા અહેસાસ થઈ જાય એવી બધી વ્યવસ્થા કરવામાં આવી હોય. અહીંયા અત્યારે તો શું છે, હું ઉકાળો છે, શું છે આ જે શરબત છે મસાલા શરબત છે. એમાં કડી સાકર, તજ, લવિંગ, એલચી, કેસરયુક્ત સાકરનું પાણી, સાકરના પાણીનો ભક્તિનો લાભ આપો ભાઈ. કડી સાકર, તજ, લવિંગ, એલચીનું શરબત છે ભાઈ, મસાલા શરબત. હજી આમાં ઘણા બધા શરબત જાત જાતના છે. અહીંયા પણ વરિયાળી શરબત છે, એટલે સાકરનું પાણી. અહીંયા કાળી દ્રાક્ષની ડીશ આપે છે બધા એને ભક્તોને પ્રસાદી રૂપે. આવા બહુ બધા અલગ અલગ પાલ છે. તો હું બધા પાલનો વિડીયો બનાવીશ તો વિડીયો લાંબો થાય, એટલે હું તમને ટૂંકમાં બધું બતાવી દઉં. અહીંયા લીંબુ શરબતનું પણ પાલ છે. એક પાલમાં બે વસ્તુ છે, કાળી દ્રાક્ષ અને આ લીંબુ શરબત. અહીંયા હું કેસર લચ્છી, અહીંયા કેસર લચ્છીનો પાલ છે ને, ફ્રૂટનો પાલ છે. ચાલો હું તમને બધું બતાવું. પણ અહીંયા તો માટલામાં લચ્છી છે. આ બધા માટલા મૂક્યા ને અહીંયા લચ્છી છે, શરબત પણ છે, લચ્છી છે ને બહુ બધું છે. અહીંયા અલગ અલગ વસ્તુ છે. તો પબ્લિક જો બધું કેવું પ્રસાદી મળે. હાલો હવે આપણે અંદર જાઉં. અહીંયા ફ્રૂટની ડીશ તૈયાર થાય છે. દ્રાક્ષ ને તરબૂચના ટુકડા ને એવું બધું નાખવામાં આવે છે. અહીંયા તમને બે ત્રણ જાતના લિક્વિડ જ્યુસ છે. એમાં તરબૂચનું જ્યુસ છે, મસાલા શરબત છે, અને અહીંયા લચ્છી છે. કઈ લચ્છી છે? કેસર લચ્છી છે. કેસર લસ્સી બોલો. મસાલા ખાખરા અને થેપલા છે. અને અહીંયા ફ્રૂટ છે. ફ્રૂટ તમે જોઈ શકો છો, આવું બધું ફ્રૂટ છે અલગ અલગ. સંભારો છે, પૂરી છે, મરચાં છે, દહીં છે, અને અહીંયા ખારી છે. આ બધા લોકો સેવા કરે છે આવી બધી પ્રસાદી રૂપે. અહીંયા બધા લોકો પ્રસાદી લે છે. મહુવા જૈન યુવક મંડળ ભલે પધાર્યા. અહીંયા પાલ છે જેમાં ખાખરા છે, પૂરી છે, દહીં છે. અહીંયા પણ એવું બધું છે. અને આ લચ્છી છે. મિત્રો અહીંયા જો દહીંની સ્પેશિયલ પ્યોર લચ્છી એ તમે આપે છે. જો આવી રીતનું છે બધું. અહીંયા લીંબુ શરબતનો પાલ છે, પણ બધા લોકો બાટલા આવતા ભરીને લઈ જાય છે, કેમ કે તડકો એટલો છે ને વાહનમાં. ભાઈ પણ બાવડા પકડીને પરાણે શરબત પાય છે. આવું બધું હોય પાલમાં, બહુ બધું પબ્લિક છે. અને આવું બધું તમને બતાવીને વિડીયો બહુ લાંબો થાય. બહુ બધું જાતનું છે. આમાં જવાનું બાકી છે, આમાં જવાનું બાકી છે, આમાં નથી જતા. બધે જતા નથી. જો પણ આમ બહારથી બધા આવું બધું અંદર હશે.
લીંબુ શરબત બધાને પરાણે જબરજસ્તીથી પરાણે આપે છે. બહુ હાલો બોલો લીંબુ પાણી પીવો તો બહુ પીધું હવે નથી હાલે પાણી આમ દેખાશે ને એમાં પાણી થોડુંક ઓછું કરી નાખ પછીથી લઈ લો તમ તારે ક્યાં નાખવાનું ગ્લાસ ગ્લાસ લેવો લીંબુ પાણી આનંદનું પાણી એક મિનિટ સીન લઈ લો કિલો તમે લસ્સી બેન પીઓ પરાણે પાય છે બહુ પીધો નથી હાલે ચાલે એ પીવું પડે હેમાલી બેન કે એટલે પીવું પડે ભાઈ લો છાસ ઠંડી ઠંડી છાસ પૂછી લે પી લો ગ્લુકોઝ આવશે હાલો ઠંડી છાસ લઈ લો હાલો છાસ ઠંડી ઠંડી છાસ હાલો છાસ તમે શૂટિંગ કરીને શું કરશો યુટ્યુબ પર તમને સમજાવો યુટ્યુબ ચેનલ છે એમાં આખા વ્લોગ આવશે પાલનો અને માવજી કાઠિયાવાડ અમે ફોલો કરશું હાલો છાસ લો છાસ ભાઈ છાસ લો છાસ ઠંડી ઠંડી છાસ લીંબુ પાણી જય આદિનાથ જય આદિનાથ લીંબુ પાણી વરિયાળી પાણી લો વરિયાળી પાણી અહીંયા પુસ્તકો આપે છે આ બોટાદ પાલ કમિટી છે બોટાદનું રહ્યું ને પાલ એમાં છે ને કાજુ બદામ હુક્કો મેવો ને એવું બધું છે જે મેં તમને હમણાં બતાવ્યું એવું બધું ત્યાં છે આમળાનો મોરબો કોપરાપાક ઉંદરપાક માવો મીઠો માવો પેંડા મેસૂર ચીકી ઢોકળાની ચીકી અખરોટ ગાંઠિયા ગાંઠિયા ખારી સિંગ કેળાની વેફર તીખી સેવ કેવડો ગાંઠિયા હા લાડુડી મોટી લાડુડી પાવડર કેવો પાવડર ગ્લુકોઝ ગ્લુકોઝ પાવડર આવો તમે બધાને કે એકાદના બેસવાનો પૂરીનો અને આ પાલ કેનો સિહોર યાત્રિક પાલ 77 વર્ષથી છે પાલ અમારા દાદા બધા હતા એ લોકો ચાલુ કરેલું દાદા લઈને હા 77 વર્ષ પહેલા દાદા લાવતા ને દાદાએ ચાલુ કર્યું હતું હવે આ બેન સંભાળે આ બધું પ્રસાદી કોના માટે હોય મારા સાહેબ માટે મહારાજ મહારાજ માટે અહીંયા બધા એકાદના બેસવાવાળા માટે જો આ લોકો આ રીતે બેહાડે છે બાજોટમાં તમને અહીંયા તરબૂચ દ્રાક્ષ ફ્રૂટ છે અને લચ્છીની બે એક વસ્તુ છે અહીંયા આવી રીતે સેવા માટે પ્રસાદી આપે છે બધા લોકો પાલમાં છે ને દહીં માટલાનું દહીં છે ને ઢેબરા છે દહીં થેપલા છે આવી રીતે બે સાઈડ પાલ હોય લોકો બધું આવે ને એટલે એના બધા માટે આવું નાસ્તા ને એવું બધું આયોજન હોય એમાં જાત જાતના શરબત ને જ્યુસ ને એવું હોય જાત જાતનું પછી ખાવાનું હોતું હોય વધારે પડતું દહીંની વસ્તુ વધારે છે અહીંયા મસાજ થાય છે થાકી ગયા હોય ને એ લોકો માટે લાઈનમાં મસાજ કરે હાલો હું તમને અંદરથી બતાવું
અહીંયા બેનો મસાજ કરે, બેનો હાથ પગ થાકી જવું હોય, અહીંયા ફ્રૂટ ખાવું હોય, જમવું હોય, ફૂલ ડીશ છે, આવું બધું ચાલુ છે અહીંયા નાળિયા ત્રોફા, લીલા ત્રોફાનું પાણી પણ પ્રસાદી રૂપે આપવામાં આવે છે સેવાભાઈ. આ બધા ભાવિ ભક્તો માટે જ છે આયોજન. અહીંયા ભાવિ ભક્તોને અહીંયા બાજટ ઉપર પ્રસાદી જમાડવામાં આવે છે, પણ જો અત્યારે અહીંયા બે મોહનથાળ લઈને ઉભા છે. અહીંયા તમારે ટેબલ ઉપર બેવું હોય તો પણ હોય, અને નીચે બાજટ પર તમને પાટલે બેસાડીને જમાડે છે, એ પણ છે. આવી બધી સુવિધા છે અહીંયા. જય આદિનાથ. તો સૌ મિત્રોને જય માતાજી. હું અત્યારે આવી ગયો છું પાલ, 6 ગાંવ પાલ. ત્યાં પર્વત છે ગિરિરાજ, પવિત્ર પર્વત, એની ત્યારે આ પરિક્રમાનું હોય, જે હોળી ઉપર જ હોય, બરોબર. તો જો આ લોકો બધા અત્યારે પરિક્રમા કરીને આવે છે, અને આ 18 કિલોમીટરની હોય, અને આ પૂરી કરીને આવે ને એટલે અહીંયા આગળ જો આ બધું પાલ છે, એના માટે શું શું વ્યવસ્થા છે, કેવી સેવા કાર્ય છે, એમાં ઘણા બધા પાલ છે, 88 જેટલા. એ બધાને ઠંડા પીણા, પાણી, હાથ પગ દુખતા હોય તો સેવા, મસાજ કરવાના, હાથ પગ દાબવાના, માથું દુખતું હોય માથાનો મસાજ. પહેલાં તો અહીંયા આગળ સ્પ્રે સાથે ઠંડા કરી દે, તમને એકદમ ફ્રેશ કરી દે. પછી આગળ તમને ફ્રૂટની જાત જાતની ડીશ પીરસવામાં આવે. પછી જમણવાર હોય, ઘણી જાતના લિક્વિડ, વધારે પડતું લિક્વિડ હોય, લચ્છી હોય, લીંબુ શરબત હોય, ચેવડીનો રસ હોય, બીજા રસ હોય, બહુ બધું હોય, હુકો મેવો પણ હોય. હાલો હું તમને આગળ બધું બતાવું. હું અહીંયા પહેલી વાર આવ્યો છું, જ્યાં જૈન લોકોનું આ બહુ મોટું, આપણે કેમ જુનાગઢ લીલી પરિક્રમા આવે એવું આ મોટું આયોજન છે, ઘણા વર્ષથી છે, પણ અમે આજ પહેલી વાર આવ્યા છીએ. આપણે રિવ્યૂ લેવું કે લોકો કેવી મજા આવી છે, કેવા થાકી ગયા છે, બરોબર. હાલો આપણે આગળ મળવી. સેમ તો સેમ જુનાગઢ જેવું છે, પરિક્રમા હોય જુનાગઢમાં એમ. કેમ પણ પબ્લિક તો કેટલું બધું ચારે બાજુ. ફ્રૂટનો પાક. દક્ષેશભાઈ વાસણવાળા પ્લીઝ 1 મિનિટ માટે અત્રે પધારશો. દક્ષેશભાઈ વાસણવાળા, ભાવનગર. મિત્રો કેવી મજા આવી ગઈ? થાકી ગયા? જય જય આદિનાથના નારા સાથે આપણે આગળ મળવી. અહીંયા પરિક્રમાથી તમે નીચે ઉતરો એટલે પહેલા જ આપણે અહીંયા ફિઝિયોથેરાપી સારવાર ને મેડિકલ પ્રાથમિક સારવાર કેન્દ્ર બની ગયું છે. તો કોઈ પણ માણસને કાંઈ પણ તકલીફ થઈ હોય, તડકો લાગી ગયો હોય, અથવા હાથ પગ દુખતા હોય, કાંઈ થયું હોય, તો અહીંયા બધી સેવા સાકરી ચાલુ છે. લોકો લાભ લે છે સેવાનો. આવી રીતે હોય. જો અહીંયા મસાજ કરે છે અભિયાનમાં. શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનોના પરમ પવિત્ર શેતુંજય ગિરિરાજની પ્રદક્ષિણામાં ખાદ તેમજ કચરું કે પ્લાસ્ટિકની મનાઈ છે, તો ક્યાંય પણ પ્લાસ્ટિક ફેંકવું નહીં. અને અહીંયા તો શરૂઆત થઈ ગઈ છે પાલ નહીં, તો અહીંયા કાચા પાણીનો પાલ છે. અહીંથી પહેલાં જ પાણીની શરૂઆત થઈ ગઈ છે પાણી પાવાની. પછી આગળ શરબત, જ્યુસ, લચ્છી ને એવું બધું ચાલુ થઈ જશે. પણ માટલાના પાણી અત્યારે ચાલુ થઈ ગયા છે. મિત્રો આવી રીતે તમને છે ને અહીંયા નીચે આવો ને પરિક્રમા પૂરી કરીને એટલે આવી રીતે સ્પ્રેથી તમને પાણીથી પલાળી દે, એકદમ ફ્રેશ થઈ જાવ. કેમ કે તમને થકાન બધી ઉતરી જાય. આવી રીતે સ્પ્રે કરીને ઠંડા કરી દે આગળ. જો અહીંયા ઓટોમેટિક સ્પ્રે મૂકેલા છે, ચાલુ જ છે. જય આદિનાથ. જય આદિનાથ. તમારે રૂમાલ રિફિલ કરાવવા છે. હવે સોય આવી રીતે રૂમાલ બધાને ઓઢાડે.
હવે આપણે પાલ તરફ અંદર આવી ગયા છીએ, પણ હવે હું તમને છે ને બતાવવાનું વધારે રાખીશ, બોલવાનું ઓછું રાખીશ, કેમ કે હવે તમે જો હું આટલી મહેનતથી વિડીયો બનાવું છું, તમને ઘરે બેઠા આવા બધા દર્શન કરાવું છું, તો તમારી પણ ફરજ બને વિડીયોને લાઇક શેર વધારે શેર કરો, કેમ કે અમારે આ વિડીયો બનાવવામાં બહુ પડતી મહેનત થાય છે. કાંઈ વાંધો ના, હાલો હું તમને આગળ બતાવું વિડીયોને, અત્યારે લાઇક ને શેર કરી દેજો, સારું લાગે તો. જો આવી રીતનું છે બધું કામકાજ. જો અહીંયા છે ને આ રીતના બધાને પૈસા આપે. કેટલા લાઈનમાં બેઠા, બે બાજુ બેઠા છે, આ બધા એને પૈસા આપે, પછી તમારે આગળ દાનપેટીમાં સેવામાં આપી દેવા હોય તો આપી દેવાના. આ બધા તમને દક્ષિણા રૂપે આપે. મારો કિરણ ગોરી છે. હા, તમે અમને આપો એનું શું કારણ? બીજા ધર્મમાં ખાવા પીવાનો પ્રસાદ આવે છે, અમારે આ પ્રસાદ રૂપે અમારે લઈ જવાનું, કેમ ને? અને પ્રસાદ રૂપે છે. સમજાઈ ગયું. અમારું ખાવા પીવાનું મંદિરમાં નથી, એટલે એ અમારે નીચે મેળા તરીકે અહીંયા પ્રભાવના કહીએ. સરસ. જય આદિનાથ, જય આદિનાથ. એક જ હોય એમ ને? જય આદિનાથ, જય ગિરિરાજ, જય ગિરિરાજ. આ કુલર મૂકી દીધા છે અને અહીંયા આવું બધું આયોજન છે. જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ. જય ગિરિરાજ, જય આદિનાથ. જય આદિનાથ. જય આદિનાથ. જય આદિનાથ. જો મિત્રો અહીંયા છે ને આ રીતનું હોય, અહીંયા પણ નાના બાળકોને આ દેવામાં આવે છે. આ બાળકો માટે છે, એના માટે છે. જય આદિનાથ. અહીંયા આવા પણ બધા સ્ટોલ છે જાત જાતના, ઘણી બધી વેરાયટી લાવ્યા છે. કચ્છ ગુર્જર જૈન સમાજ. જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ, જય ગિરિરાજ. જય આદિનાથ. જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ. જય આદિનાથ. નથી પેલા બી જય આદિનાથ. એવું જ છે, એક જ છે, એક જ છે. જય આદિનાથ. જય ગિરિરાજ. કર્મ કપાવે આદિના, દુઃખ કપાવે આદિના. જય આદિનાથ. શ્રેયાસ ગ્રુપ મુંબઈ થી આવેલું છે. શ્રી છગાવ જાત્રા ફાગણ ફરી મિત્રો. જય આદિનાથ. જય આદિનાથ. જય
જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ. હજી હજી સ્પ્રે ચાલે છે જે લોકોને થાકી ગયા હોય તો ફ્રેશ કરવા માટે. જય આદિનાથ. આ ફ્રેશ કરવા માટે એમ. જય આદિનાથ, જય આદિનાથ. જય આદિનાથ. જય આદિનાથ. હા જો એકદમ નવા છે. 5 ને 10 ના સિક્કા. જય આદિનાથ. તો મિત્રો આ રીતનું હતું આપણા આ જે શું કહેવાય જૈન ધર્મ લોકોનો જે અત્યારે આ પર્વ હતો જે અને 11 કિલોમીટરની યાત્રા જે પરિપૂર્ણ કરી છે ને એ અત્યારે અહીંયા પૂર્ણ થાય છે અને હવે અહીંયાથી જે આગળ જે રસ્તો છે ને અહીંયા આખી 88 પાલ લાગેલા છે. તો અત્યારે આપણે જે તમને બતાવ્યું ને એ બધું આ જે યાત્રા કરીને જે પરત કરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ એમનો વિડીયો હતો ને હવે આના પછી નેક્સ્ટ વિડીયો તમને બતાવશે ને એ પાલનું છે 88 પાલ છે એટલે બહુ લાંબો વિડીયો થઈ જાય તો એ વિડીયો તમને અલગથી બતાવવામાં આવશે. તો અત્યાર સુધી જે આ વિડીયો જોયો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ઘણા લોકો અહીંયા આવી નથી શકતા તો એ લોકો ઘરે બેઠા પણ નિહાળી શકે, જોઈ શકે. સરસ મજાનું અહીંયા સેવાનું કાર્ય થઈ રહ્યું છે અને સરસ મજાનું આયોજન છે. અમે તમને ઘરે બેઠા દર્શન કરાવતા હોય, આટલી બધી મહેનત કરીને વિડીયો બનાવતા હોય તો તમારી ફરજ બને વિડીયોને અહીંયા તો વધુ શેર કરો. બનાવવામાં ઘણી બધી મહેનત થાય છે તો તમારે લોકોને થોડુંક શેર કરવું જરૂરી છે. જેટલા લોકો આવે ને આ જે પરિક્રમા કરીને એને બધાને આ રીતના દક્ષિણામાં પ્રસાદી રૂપે પૈસા જે આપ્યા ને એ પાછા તમારે પ્રસાદી રૂપે ઘરે લઈ જવા હોય તો લઈ જવાના મંદિર મૂકવા. નકર અહીંયા આપણે પાછા ગ્રુપ એવા આવ્યા હોય સેવા જીવદયા વાળા એને તમે આપી દો તો એ પણ સેવા કાર્યમાં વાપરે. હવે આપણે આગળનો વિડીયો જે આપણે બધા લોકોને કેવું જમણવાર હોય કેવું કેવું પીરસવામાં આવે છે પ્રસાદી રૂપે બધી જાતના ફ્રૂટ, એમાં ઘણા બધા તરબૂચ, પપૈયાના, દ્રાક્ષના છે, હુકા મેવાના છે, બધી જાતના લિક્વિડ પીણા છે જેમ કે લચ્છી છે, માટલાની છાશ છે અને આ જ્યુસ, લીંબુ શરબત ને શેવડીનો રસ, એવું બધું બહુ બધું. ચાલો હવે આગળના વિડીયો. સિદ્ધવડની દેરી છે કે જે આ બધા ભાવિ ભક્તો પગે લાગવા અત્યારે જાય છે. બસ આ બધા જે કાંઈ પરિક્રમા દર્શન કરવા આવે, જે કાંઈ આ મેળાવડો છે એ બસ આ મંદિરે જે એનું માતમ છે એ આ મંદિરે છે. તો હું હવે અહીંથી વિડીયોનો એન્ડ કરું છું. વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને હાલો હું વિડીયો અહીં પૂરો કરું છું. જે દેખાડવાનું હતું બધું આવી ગયું. હવે વિડીયો લાંબો થઈ જાય, બહુ તકલીફ ફૂલ.